નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે ચર્ચા કરવાના છીએ. તો આપણે આ પાઠના પહેલા તો મુખ્ય પાત્રો જોઈએ. આ પાઠમાં આવતા પાત્રોમાં પહેલું પાત્ર તો પ્રેમ ચોપડા છે. આ પ્રેમ ચોપડા એક નંબરનો હરામી ચોર માણસ છે. એના પછી બીજું પાત્ર સેલ્સમેન છે. એ પછી એક અત્યંત અગત્યનું એવું ત્રીજું પાત્ર રામસિંગ 070 છે, જે પોતે એક રોબોટ છે, જેની આસપાસ આ આખી વાર્તા રચાયેલી છે. ત્યારબાદ કાઉન્સિલ ગોયલ, કાઉન્સિલ એટલે કે વકીલ, એક વકીલ છે ગોયલ નામના, એ છે એનું ચોથું પાત્ર, અને પાંચમું પાત્ર જજ સાહેબ છે. તો ચાલો આપણે આ પાઠ શરૂ કરીએ. જોઈએ ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? શું હું તમારી મદદ કરી શકું સાહેબ? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં નેરો આઈડ, સાંકડી આંખો વાળો, ઝીણી આંખો વાળો સેલ્સમેન શું કરે છે? ગ્રીન, હસે છે. અને આ સેલ્સમેન કેવો છે? ધ શોર્ટ, ટૂંકો. આખી વાત એમ છે કે સુપર રોબોટ પ્લાઝામાં એક નાનો અમથો બાઠિયો, સાંકડી આંખો વાળો સેલ્સમેન હસતા હસતા કહે છે કે શું હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડાએ રિસ્પોન્ડેડ, વળતો જવાબ આપ્યો. વેલ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હું ઈચ્છું છું ખરીદવા. પરચેસ એટલે ખરીદવું. શું ખરીદવા? તો કે રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. જો આખું દ્રશ્ય સુપર રોબોટ પ્લાઝાની અંદરનું છે, કે જે એક રોબોટ વેચતી મોટી જબરી કંપની છે, ત્યાં પ્રેમ ચોપડા ગયેલા છે રોબોટ ખરીદવા માટે. એની સામે સેલ્સમેન ઊભા છે, અને એમની બંને વચ્ચેની વાતચીત અહીંયા આપેલી છે. જુઓ તમે, સેલ્સમેન બાઠિયો એવો છે, ફોટામાં તમે જોઈ શકો છો, નાની નાની આંખો છે, અને હસતા હસતા કહે છે કે મે આઈ હેલ્પ યુ સર? ઓકે, ચાલો આગળ વધીએ. ફોર હેલ્પ સર, કમ્પ્લીટ ધ સેલ્સમેન. હવે જે આગળ ઓલો કહેતો હતો કે આઈ વિશ ટુ પરચેસ રોબોટ, પછી જે આગળ કન્ટિન્યુ હતું કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, ત્યાં ઓલાએ વચ્ચે ડાપચી મારી, કમ્પ્લીટ એનું અધૂરું વાક્ય પૂરું કર્યું. હું? તો કે ફોર હેલ્પ સર, મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર, અમે ઉત્પાદિત કરીએ છીએ. શું? તો કે ઇફિશિયન્ટ રોબોટ્સ, કાર્યક્ષમ રોબોટ. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. અમે કાર્યક્ષમ રોબોટ ઉત્પાદિત કરીએ છીએ. શેના માટે? તો કે ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન્સ, કંપનીઝ, પ્લમ્બિંગ, કેરટેકર એન્ડ ક્લિનિંગ. શેના માટે? તો કે એક તો ઉદ્યોગો માટે, આ સિવાય તો કે બાંધકામની જે કંપનીઓ હોય, કન્સ્ટ્રક્શન રિલેટેડ, એના માટે, પ્લમ્બિંગનું કામ કરવાનું હોય એના માટે, ક્લિનિંગ સફાઈનું કામ કરવાનું હોય તો એના માટે, કેરટેકર કાળજી રાખવાની. ઘણા હોય ને એકલા રહેતા હોય વૃદ્ધ, ત્યારે એની કાળજી રાખવા માટે, સાર સંભાળ રાખવા ઘરે ઓલો માણસ રાખેલા હોય, એની વાત છે. તો આવા કેરટેકર તરીકે. They are designed for only specialized work. તેઓને માત્ર આવા ખાસ કામ માટે ડિઝાઇન કરવામાં આવેલા છે. તો એના રોબોટ કયા કયા કામ માટે ડિઝાઇન કરેલા છે એની વાત કરી. એમની કંપની સારા એવા કામ કરવાવાળા રોબોટ બનાવે છે, જે નોખા ક્ષેત્રો માટે તજજ્ઞ, શ્રેષ્ઠ, સ્પેશિયલાઇઝ કરીને ડિઝાઇન કરેલા છે. Our best ones are for consumers like you, for the home. એમાં અમારે જે બેસ્ટ વન, જે શ્રેષ્ઠ છે ને, એ તો તમારી જેવા જ કન્ઝ્યુમર્સ, ગ્રાહકો માટે છે, વપરાશકર્તા માટે છે. આપણે દુકાનમાં જઈએ કેમ કંઈ, અરે આ કપડાં તો સાહેબ તમારી હાટું જ બન્યા છે, અરે આ વસ્તુ તો તમારા જ માટે બની છે, તમે એક નંબર લાગો. એની જેમ આ સેલ્સમેને માખણ મારવાનું શરૂ કર્યું કે અમારો જે બેસ્ટ રોબોટ છે ને,
એ તો તમારી જેવા ગ્રાહકો માટે જ બન્યા છે સાહેબ. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એને કેવી રીતે બોલ્યું આ બધું? જાણે ઓલું રેકોર્ડેડ પ્રોગ્રામ ન હોય, એકની એક વસ્તુ બોલવાની ટેવ પડી ગઈ હોય, એ બોલતા હોય તો આપણને એમ લાગે આને આમ રેકોર્ડેડ છે એમ. બધું એકનું એક આમ ક્લિયર કટ એક જ લયમાં શરૂ રહે એમ. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, એ જ મારે જોતું છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડા સ્પોક બોલ્યા કઈ રીતે? તો કે બિઝનેસ લાઇક ફેશન. ઓલા બિઝનેસમેન બોલતા હોય ને એમ એટીટ્યુડ સાથે. ધેટ્સ વોટ આઈ વોન્ટ. એ જ મારે જોતું છે. પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall. જે સેલ્સમેન છે એ લેડ લઈ ગયો ક્યાં? તો કે હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, અતિશય પ્રકાશિત હોય એવી, બ્રાઇટલી લિટ અતિશય પ્રકાશિત, richly carpeted બહુ આમ કહેવાય ને તો મોંઘું કાર્પેટ પાથરેલી હોય એવી ગેલેરીમાંથી, ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ. ડોમ શેપ એટલે ગુંબજ આકારના હોલ, ખંડમાં. ગ્લોવિંગ, આ ખંડ પાછો ચમકી રહ્યો હતો. શેનાથી? વિથ ફ્લોરસેન્ટ લાઇટ, એક પ્રકારની લાઇટ આવે એના દ્વારા. પ્લીઝ આ બાજુ આવો એમ સેલ્સમેને કહ્યું, અને પ્રેમ ચોપડાને અતિશય પ્રકાશિત ને એવું સરસ મજાનું મોંઘું કાર્પેટ પાથરેલા મોટા જબરા ગુંબજ જેવા આકારવાળા હોલમાં લઈ ગયો, જે ચમકતો હતો ફ્લુરોસેન્ટ લાઇટથી. The right corner appeared to be crowded with robots. જમણો ખૂણો છે એ કેવો દેખાતો હતો? તો કે રોબોટની ભીડ વાળો. આવા રોબોટ પાછા કેવા છે? તો કે ઇન મેટાલિક સિલ્વર. ઓલા ધાતુ હોય, મેટાલિક એટલે કે ધાતુમય. કોઈ ધાતુ હોય અને એ કેમ સિલ્વર જેવી ચમકતી હોય? તેવો ધાતુમય સિલ્વર કલર. આ સિવાય તો કે ઇલેક્ટ્રિક બ્લુ, હળવો બ્લુ કલર, એન્ડ ગ્રીન અને લીલો કલર. આ 3 રંગના રોબોટ હતા જમણી બાજુના ખૂણામાં મિત્રો. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એમ હલનચલન કરી રહ્યા હતા. વાઇલ, જ્યારે, સમ સ્ટૂડ સ્ટીલ, ઘણા અથવા કેટલાક, સ્ટૂડ ઊભા હતા, સ્ટીલ સ્થિર, સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે બંધ. કેટલાક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા તો કેટલાક રોબોટ એમનેમ બંધ ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ, જસ્ટ એઝ જેવો જ પ્રેમ ચોપડાએ સ્ટેપ પગ મૂક્યો ક્યાં? ઓન ધ થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે ઉંબરો, ઉંબરો, દહેલીઝ. ઓલું ગીત નથી, દહેલીઝ પે મેરે દિલ કી રખી જો તૂને કદમ, એની જેમ. જેવો પ્રેમ ચોપડાએ દહેલીઝ ઉપર કદમ પગ મૂક્યો, ત્યાંની દહેલીઝ? તો કે ઓફ ધ હોલ, ઓલા ખંડની. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. આ રોબોટમાંથી એક સ્વિફ્ટલી ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ રોબોટ પ્લાઝા, વી હોપ યુ વિઝિટ હિયર પ્રોઝ વર્થવાઇલ. એ રોબોટે આવીને કીધું, ગુડ ડે સર, શુભ દિવસ સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ, અમે આશા રાખીએ છીએ, યોર વિઝિટ હિયર, તમારી અહીંની મુલાકાત, પ્રૂવ્સ વર્થવાઇલ, સાર્થક નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. આ ચાંદી જેવા રંગના સિલ્વર રોબોટે એક મેટાલિક ધાતુમય અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ, અદ્ભુત. મમ્બલ્ડ, પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા ગણગણ્યો. મમ્બલ એટલે ગણગણું. સમવોટ, બી વાઇલ્ડર. સમવોટ એટલે કે કેટલાક અંશે. બી વાઇલ્ડર, આશ્ચર્યચકિત થાય ને એની વાત છે. કેટલાક અંશે આશ્ચર્યચકિત થઈને એ ગણગણ્યો કે બ્રિલિયન્ટ, વાહ, સરસ, ઓહો હોય કે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. આ જોઈને સેલ્સમેને ગર્વ સાથેનું સ્મિત આપ્યું. કે જોયું કેમ આપણો રોબોટ છે ભલામણ, કેમ પણ બાકી રોલા પાડી દીધા ને.
The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. જેવા એ ટુવર્ડ્સ ની તરફ, કોની તરફ? તો કે આઇસોલેટેડ, એકાંતમાં હોય એવું, એકલું હોય એવું. બ્લુ કલરમાં, બ્લુ રંગનો એક રોબોટ જે એકાંતમાં હતો એની તરફ તેઓ ગયા. This one is perfectly programmed to function in the household. આ છે ને એને પરફેક્ટલી, મસ્ત રીતે ઘરકામમાં, હાઉસહોલ્ડના કામમાં ફંક્શન, કાર્ય કરવા માટે, કામ કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. કેવા કેવા હાઉસહોલ્ડના કામ જોજો: ક્લિનિંગ, સાફ સફાઈ કરવા માટે; અરેન્જિંગ, બધું ગોઠવવા માટે; કલેક્ટિંગ ગ્રોસરી, તો કે કરિયાણું ભેગું કરવા માટે, કરિયાણું ખરીદવા માટે. ક્યાંથી કરિયાણું લેવાનું? તો કે ફ્રોમ ધ સુપર માર્કેટ, માર્કેટમાંથી બધી વસ્તુઓ લેવા માટે એમ. ટેન્ડિંગ ધ લોન, ઘાસને કાપવા માટે, ઘાસને વ્યવસ્થિત આકાર આપવા માટે. મેઇલિંગ લેટર્સ, પત્રોને મોકલવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, ટીવીમાં તમને ગમતા પ્રોગ્રામ કરવા માટે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને પેપરમાંથી તમારા ઇન્ટરેસ્ટ, તમારા રસ મુજબની ન્યૂઝ પસંદ કરવા માટે. આવા બધા કામ કરીએ કે છે આ રોબોટ? કેટલા બધા જોયું? ઘાસ ઈવડું તમને ઘરનું ગોઠવી દે, તમારે કરિયાણું લેવા ન જવું પડે, એ લઈ આવે. અને પાછું શું કહેવાય? તો કે ઘરકામ તો બધું કરે. ઘરમાં કાંઈ ગોઠવવાનું હોય તો એ કરી દે, સાફ કરવાનું હોય તો કરી દે, તમારે કોઈને મેલ મોકલવો હોય તો એ મોકલી દે, તમારે ટીવીમાં જે કાર્યક્રમ જોવો હોય કાર્યક્રમ એ કરી દે. એ તમારે નહીં કરવાનું, ચાપું તમારે આખું વાંચવાનું જ નહીં, એમાંથી તમારા રસ મુજબની ન્યૂઝ એ અલગ કાઢીને તમને આપે. આવું બધું બોલીને ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ, સેલ્સમેન શ્વાસ લેવા માટે અટક્યો. એન્ડ કન્ટિન્યુ, અને પાછું શરૂ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, તમારે જેની જરૂર છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે કે આદેશ. તમારે માત્ર આદેશ દેવા માટે આ રિમોટ કંટ્રોલની જરૂર છે. જો ઇંગ્લિશનું નીડ એટલે જરૂર, સંસ્કૃતનું નીડ એટલે માળો, પક્ષીઓનો માળો. જોઈએ આગળ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું, યુ મીન, તું એમ કહેવા માંગે છો કે હું ઘરે બેઠા બેઠા રોબોટને માર્કેટમાં, સિટીના માર્કેટમાં હશે ત્યાં કમાન્ડ આપી શકીશ? તો કે જામો પડી જાય. એને ઘરે હું પલંગમાં પકતો થઈને હું તો કમાન્ડ આપું અને રોબોટ મારા કામ કરે, કેવી મજા આવી જાય એમ. એટલે એને પૂછ્યું. એટલે જોઈ સેલ્સમેન શું જવાબ આપે છે? ના ભાઈ ના, એવું કાંઈ નથી, વેમમાં ન રહેતા, એમ કીધું સેલ્સમેને. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ. આ ઓપરેટ, કામ કરવું, વિધિન અ લિમિટેડ રેડિયસ. રેડિયસ એટલે ત્રિજ્યા. તમારા ઓલા ગણિતના દાખલામાં ત્રિજ્યા માટે આર લખો ને, એ આર એટલે રેડિયસ. તો કે એ મર્યાદિત ત્રિજ્યાના ક્ષેત્રમાં કામ કરે છે. ત્રિજ્યા કેટલી છે? ઓફ અ કિલોમીટર. અ કિલોમીટર છે એટલે 1 કિલોમીટર. આ રોબોટ 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આનું નામ રામસિંગ 070 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ નોડેડ એટલે કે માથું હલાવ્યું. કે જે માથું હલાવીએ એને નોડેડ કહેવાય. ધ સેલ્સમેન ડિમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. સેલ્સમેને ડેમો, નમૂનો બતાવ્યો. શેનો? તો કે ધ ગેટ. ગેટ એટલે ચાલ, હાલ, ચાલ, જે તમે કહેતા હો તે. આ સિવાય ગ્રીપ, પકડ. મૂવમેન્ટ તો કે હલન ચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને કેટલાક બીજા કાર્યો. ડેમો તો આપવો પડે ને ભાઈ, કઈ વસ્તુ ખરીદવા જઈએ પહેલા. એટલે રોબોટનો એને ડેમો આપ્યો. જો એની હાલમાં પૈસા છે કે આમ જો તમે એની ગેટ, એની ચાલ તો જો ભાઈ, સિક્કા પડે, સિક્કા એમ હાલો હાલતો હોય તો એમ લાગે કમાનો ભાઈ હાલે આવે છે.
એવરીથિંગ વોઝ વેલ ટ્યુન. બધું મસ્ત મજાનું સારી રીતે કામ કરે એવું હતું. વેલ ટ્યુન, મસ્ત સારા એવા લયમાં હતું. એન્ડ ફિક્સ, અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડા આ ડીલ સાથે સેટિસ્ફાઈડ, સંતોષિત દેખાતા હતા. સંતોષ થાય જ ને ભલામણા. એ ટેસ્ટથી પલંગમાં હુતા હુતા એ રોબોટને કહે કે ભાઈ પાણીનો ગ્લાસ લેતા. રોબોટ દઈ જાય. બાજુવાળાને ઘરે જ જઈને દૂધ લઈ આવે રોબોટ. એ રાંધી દે, હાલ મારે મેગી ખાઈ છે. રોબોટ મેગી બનાવી દે. સંતોષ તો થાય જ ને ભલામણા. એટલું બધું કાંઈ કામ જ નહીં કરવાનું એમ. એટલે આ ડીલથી પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ હતો. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ, અને જે રોબોટિક્સ છે, રોબોટનું જે વિજ્ઞાન છે, રોબોટના જે ડિસિપ્લિન્સ એટલે કે શિસ્ત, નિયમો છે, એને એધરિંગ, ચોંટી રહેવું, વળગી રહેવું. તો મારે તમને કહી જ દેવું જોઈએ કે બાકી બધા રોબોટની જેમ અને રોબોટિક્સના જે નિયમો છે ને વળગી રહીને રામસિંગ હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં અંદરથી જ બિલ્ટ કરેલી 3 પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો, નિયમોની એક સિસ્ટમ છે. જો આ તમારા બહુ કામનું છે. આ 3 નિયમોની આસપાસ જ આપણા આખી સ્ટોરીનો મેઇન પોઈન્ટ રહેલો છે. અને પરીક્ષામાં ઘણી વાર આ 3 નિયમોને રિલેટેડ શોર્ટ નોટ પણ પૂછાતી હોય છે. બરોબર? અને ઓલા ફકરામાંથી જે પ્રશ્નો પૂછાય એમાંય પૂછાઈ શકે. અને ખરા ખોટામાં પૂછી શકે કેટલા ભાઈ એને પ્રિન્સિપલ્સ હતા, તો કે 3. બરોબર? જોઈએ આગળ. હવે આ 3 પ્રિન્સિપલ કયા છે એની વાત કરી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ છે એના માસ્ટરની દરેક આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે કે પાલન કરવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માણસોને નુકસાન કરશે નહીં. એન્ડ ધ રોબોટ્સ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને આ રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. આ 3 નિયમો છે. પહેલું તો કે એના માલિકની આજ્ઞાને કોઈ દિવસ ઉલ્લંઘન નહીં કરે. બીજું તો કે કોઈ દિવસ એ માણસને નુકસાન નહીં કરે. અને ત્રીજું, કોઈ દિવસ પોતાની જાતને નુકસાન નહીં કરે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને એને પ્રભાવિત કરી દીધો. વાહ ભાઈ વાહ, કે માલિક કે બધું આ કરવાનો છે એમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધી અધર 2. એને બીજા 2 ઉપર ધ્યાન આપ્યું નહીં. કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી, પ્રેમ ચોપડા 1 નંબરનો હરામી અને ચોર માણસ છે. અને એને પહેલો જ નિયમ સાંભળ્યો કે માલિક જે કહે છે એ બધી જ આજ્ઞાનું પાલન રોબોટ કરશે. એટલે પ્રેમ ચોપડા કે ભાઈ હવે તો કે જામો છે, જલસા ભૂકા કાઢી નાખવાય કે હવે તો. એટલે એને મોજમાં બીજા 2 સિદ્ધાંત સાંભળ્યા કે નોટિસ કર્યા નહીં. હી નોડેડ. એને માથું ધૂણાવ્યું. કઈ રીતે? તો કે ડિલાઇટેડલી, આનંદપૂર્વક માથું હલાવ્યું. એ આ મજા આવી જવાની છે કે. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અને જે વેચાણનો દસ્તાવેજ હોય એને સહી કરી. તો આખી વાત એમ છે કે આ બધા સિદ્ધાંતો સાંભળીને પ્રેમ ચોપડા ખુશ થઈ ગયો, આનંદમાં એને માથું ધૂણાવ્યું. અને ડીડ એટલે કે દસ્તાવેજ, જ્યાં રોબોટને વેચવાનો જે દસ્તાવેજ હોય, જે કાગળિયા કરો આપણે, એમાં એને અસાઇન, સહી કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ્સ. અને સાથે થશે બીજો એક કોન્ટ્રાક્ટ પણ. શેનો કોન્ટ્રાક્ટ? તો કે રોબોટનો કોઈ પણ મિસયુઝ, દુરુપયોગ નહીં કરે. He had now get a servant and an accomplice. હવે એને એક સર્વન્ટ, નોકર પણ મળી ગયો હતો, એન્ડ અકમ્પ્લીસ, સાથીદાર પણ મળી ગયો હતો. તો મિત્રો આજના પ્લેયરમાં આપણે એટલું રાખીએ છીએ. હવે આગળ જોઈએ, જ્યારે મળીએ ત્યારે જોઈએ કે કઈ રીતે આગળ આ જે પ્રેમ ચોપડા છે આ રોબોટનો ઉપયોગ કરે છે અને એના પરિણામે શું ઘટના ઘટે છે. તો
અહીંયા સુધી જો તમને સમજાણું હોય તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.